વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકાધણી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું. કેમ સિયા? એ સિયા, વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ ને જય શ્રી કૃષ્ણ કરો. જો 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 જોઈ લે અમારે કઈ નહીં. ચલો, વેરી ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ ને જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તબિયત પાણી બધાની ઓકે? બાકી જો વાગ્યા છે કેટલા? 8:15. અને તમને લોકોને થતું હશે કે આજે ધવલભાઈ કેમ 8:15 વાગે નાસ્તો કરે છે. તો આજે આપણે હજી એક દિવસની છુટ્ટી છે, તો કીધું આજના દિવસમાં જે કંઈ પણ પરચુરણ કામ કરવાના છે એ બધા કામ પતાવી લઈને પછી આવતીકાલથી આપણે ઓફિસ જવાનું ચાલુ કરી દઈએ. આપણી છુટ્ટી આજે પૂરી. સિયા બેબી માટે છુટ્ટી મુકાવી હતી. 2 દિવસની છુટ્ટી હતી, 2 દિવસની મુકાવી, તેમ કરીને ટોટલ 4 દિવસની કરી હતી. અને સિયા, અને એ 4 દિવસ તો ક્યાં જાય એ જ નથી ખબર પડતી. એમને સવારમાં જ હું સિયાને કહેતી હતી, સિયા બાપાને કે ને 1 મહિનાની છુટ્ટી મૂકે. આમાં કઈ ખબર જ નથી પડતી રજા ક્યાં પૂરી થઈ જાય છે. ફટ દઈને પૂરી થઈ જાય. ફટ દઈને પૂરી થઈ જાય સિયા રજા. એને એમાં ડબરા ડુબડિયું મને ફોરવામાં વીખવામાં ધ્યાન હે. અંદર છે ને એ કાઢવું છે ને છેલ્લા પૈસા ને ક્યાં એટલે જે ઊંધો વાળશે ને, જો 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 હમણાં ઊંધો વાળશે એવું તો બહુ આવડે. કેમ સિયા? બાકી બસ ચા પાણીમાં નાસ્તામાં તો આવું છે, ફાફડી ને તીખા ધોરાજીના, બરોબર ને? અને ધોરાજીમાં આપણે છે ને ગૌતમમાંથી લીધા ને, તો એક કમેન્ટ એવી હતી કે અમૃતના ફાફડી ગાંઠિયા ટ્રાય કરું, એ પણ જોરદાર આવે. તો હા, ઓલરેડી અમે ત્યાંના ફાફડી ગાંઠિયા ખાઈ લીધા છે, એ પણ મસ્ત આવે છે. મરી પાવડર છાટેલા છે વિહારભાઈએ કીધું તું એ અમૃત, એ ગૌતમની સામેની લાઈનમાં જ આવે. તો આપણે લીધા જ નહીં. આજે તમે કહેતા હતા કે આપણે 2 જગ્યાએ જ લેવું. હા તો કઈ નહીં, પાછા જાવું તેદી વાત. હવે ગાંઠિયા હાટું જ ન જવાય, ચાવન થાય તેથી લઈ આવશું. ના બેન હાથમાં જો ભાઈ સિંગ ભુજ્જુ આવી જાય ને તો તકલીફ કરાવશે. ધોરાજી. હા હાઈટ એ નથી, એમાં નથી ખાવાનું. જો આમાં છે, આમાં છે, અહીંયા છે, સિયા અહીંયા ખાવાનું છે બધું. વાડિયાનું માન કે એવું કંઈક છે, જો હું ભૂલતી ન હોય તો એવું કઈ મંદિર હોય ને, તો તમે લોકો ધોરાજીથી કોઈ જોતા હોય વિડીયો તો કોમેન્ટ કરજો તો એ મંદિર કઈ જગ્યાએ આવે. બાકી આપણે જામનગર 3 દરવાજેથી જામનગર બસ સ્ટેન્ડ બાજુ જે રોડ જાય, આપણે ધોરાજી બસ સ્ટેન્ડ બાજુ, ત્યાં એક હનુમાનજીનું મંદિર છે. એ નથી કેવું બાલા નહીં, એ કઈક બીજું જ નામ છે. ત્યાં બધા લોકો બેઠા હોય છે. અને આ તો વાડિયાનું કે એવું જ કંઈક નામ છે. કોમેન્ટમાં હું મેં સ્ક્રીનશોટ લીધેલો છે હજી. હા, યાદ નથી અત્યારે. તો તમે લોકો કમેન્ટ્સ કર્યું ને, જે લોકો ધોરાજીથી બિલોંગ કરતા હોય એ લોકો નીચે કમેન્ટ્સ કરી દેજો એકચ્યુઅલી કયું હનુમાનજીનું મંદિર છે. તો ત્યાં સિયાબેનને લઈને આપણે દર્શન કરાવવા આવવાનું છે. તો હાલો હવે ફટાફટથી ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ ને પછી આપણે આપણા કામમાં લાગી જાય. બરોબર ને વાલી? એકદમ બરોબર વાલા. આપણે કામ કરવાનું છે. 11 વાગે ઓફિસો બધી ખુલશે. તો એ પહેલા વિચારું છું કે ગોલાધર જઈ અને દૂધ બાઇક લઈને છે, દૂધ લેતા આવીએ. જો દૂધ હોય ને તો હા તો એવું કરીએ. કામ બધાથી પહેલા ત્યાં પતી જાય. બપોર પછી ની તો બહુ લાંબી છે, એમાં ક્યાં શેડ્યુલમાં ટાઈમ નથી થાય. અમે તો સર ગોલાધર આવી ગયા ગાય જોવા માટે. તમને લોકોને કીધું હતું ને કે અમે જાસુ ગોલાધર દૂધું લેવા માટે. જો હશે તો દૂધું હતું તો ગોલાધર આવી ગયા. કેમ સિયા? તો હવે ગાય જોવી છે ને સિયાને? હા ગાય જોવી ને સિયાને? કેમ ખેતરમાં જવું ઝાટું મારવા તારે? હે તને કહો, ખેતરમાં જવું છાટું મારવા કે ગાય જોવી તારે? શું કરવાનું છે બોલ, શું કરવાનું? મમ્મા તો જો આવીને સીધી આમ આટા વીટા જ કરવા માંડી છે. સીબડાને વેલા બેલા ક્યાંક દેખાય તો કે ખાઈ લે. કા કંટોલા જો કે ઓલા થાંભલે હોય, છાપરા વાળું દેખાય ને પાછળ થાંભલું ને ત્યાંથી જવાય ને અગોસરમાં. હા મમ્માને આપી દે, ચાવી આપી દે. ચાલો આપણે હવે ગાય જોઈ લઈએ, જે વાલા ખરી લઈએ ને દૂધા લઈ લઈએ, પછી પાછા જુનાગઢ વયા જઈ જવું છે ને પછી આપણે ઘરે પાછું. હે સિયા? ચલો તો હવે તમને બધા લોકોને શંકર મોચા હનુમાનજી મહારાજના દર્શન કરાવી દે. છેલ્લા 2 દિવસથી તો તમે સરકડિયા હનુમાનજીના દર્શન કરતા હતા, તો આજે ગોલાધરવાળા હનુમાનજીના દર્શન. જય હનુમાનજી મહારાજ. ને આવે છે હમણાં નવરાત્રી, તો બસ માતાજીને જે પેલું પેઇન્ટિંગ ને બધું કરવાનું તે કામ થઈ ગયું છે. મસ્ત મજાનું જોરદાર લાગે છે હવે મૂર્તિ. અને હવે જ્યારે નવરાત્રિ શરૂ થશે ત્યારે જે આપણે કરવાનું છે, 1 જ મિનિટ પહેલાં ફ્લેશ બંધ કરી દઉં.
હવે જુઓ તમે, જય નવદુર્ગામાં બસ મસ્ત મજાનું પેઇન્ટિંગ થઈ ગયું છે. કલર જે લગાડવાનો હતો એટલે કરવાનો હતો, મીન્સ એ થઈ ગયો છે. તમે લોકો કહેજો કમેન્ટ્સ કરીને કે કેવું લાગે છે માતાજી હવે. અને હવે પછી શિંગાર થશે જ્યારે નવરાત્રિ ચાલુ થશે ને ત્યારે. જય નવદુર્ગામાં. આ સિયાબેનને ગાય જોવી છે ને બીકે લાગે બધું. પાસે જાય તો બીવે છે ને અહીંયાથી ગાય ગાય પણ જો નાની નાની બે જ બધી છે સિયા. હા બાકી વહી ગઈ ગણમાં. ગાય છે ને સિયા? જો 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 ફરી ગઈ, જો ફરી ગઈ. જાતો ઉપર જાતો. હે સિયા એકવાર શું કરે છે સિયા બેન જોઈએ આપણે. હે જવું છે? નથી જવું હાલો નથી જવું. બોલાદરથી સીધા નીકળી એવા ગામમાં જે માતાજીની સિંગારની ખરીદી કરવાની છે ને એ લેવા માટે. પ્લાનિંગ તો એવો હતો કંઈક આપણો કે બપોર પછી જશું, પણ પ્રિયાબેન સૂઈ ગયા હતા તો કીધું હવે ઘરે પહોંચી જશું ને તો એમની ઊંઘ ખરાબ થશે ને પછી ઘરે સૂહે નહીં, તો એના કરતાં સીધું ધીમે ધીમે ગાડી આંકી જાય ને ગામમાં ભૈયા જઈએ ત્યાં સિયાબેનની ઊંઘ પણ પૂરી થઈ જાય અને આપણે બજાર ખુલી પણ ગઈ હોય, બરોબર ને? તો બસ માતાજીના જે સિંગાર ને એવું બધું લેવાનું છે એ લઈ લઈએ. કેમ માતાજી એવું કરવું જ ને આપણે. હે સિયા હજી મૂળ નથી. સિયાબેન જાગ્યા છે ને તો કંઈ નહીં, વાગ્યા છે કે 10 સવા 10 જેવો સમય થવા આવ્યો છે તો દુકાનો તો લગભગ ખુલી ગઈ હશે. નહીં ખુલી હોય તો આપણે હાલીને પૂછશું ત્યાં ખુલી જશે. પછી પાછું બપોર પછી હજી એકવાર આવવું તો પડશે જ ગામમાં. અને પછી કીધું આપણે જે કામકાજ છે ને એ કામકાજ પતાવીએ, બરોબર ને વાલી? હાલ હું થાકી ગઈ હોય, પરસેવે રેપઝેપ થઈ ગઈ હોય, તમે કોઈ મારી વાત સમજો નહીં, કેમ મારે શું કરવાનું આમાં? આમાં તારા માટે જ બને છે. બસ આપણે આવી ગયા ગામમાંથી, વાગ્યા છે અત્યારે લગભગ 11:30 જેવો ટાઈમ થયો ને બનાવીએ છીએ રવાના ઉત્પમ ઇન્સ્ટન્ટ. કેમ દહીંમાં રવો પલાળી દીધો ને બાકી આ મસાલો બધો આછો પાતળો વઘાર નાખ્યો. લોટી મુકાઈ ગઈ છે આપણી અહીંયા મસ્ત મજાની ઉત્પમ બનાવવા માટે. ઉત્પમ બની જાય એટલે પછી જવાનું છે આપણે પાછા સિયાબેનના ને એમના મમ્મીના પાસપોર્ટ સાઈઝના ફોટા પડાવવા. કારણ કે આપણે સિયાબેનનું સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવવાનું છે, બરોબર ને સિયા? એવું કરવું છે ને આપણે તો સિયા ફોટો પાડવા દેશે ને? હા મામ હાલ આપું હાલ આપું. ચલો સિયાબેનને હવે થોડુંક મમ આપણે આપી દઈએ એટલે એ રીમે રાખે અને આપણે આપણું કામ કરી લઈએ. ડોક્યુમેન્ટ જે ભેગા કરવાના છે બધા ભેગા. ચલો સિયાબેન થઈ ગયા છે રેડી ફોટો માટે. આપણે દર વખતે ફોટો શૂટ કરાવવા જઈએ, આજે પાસપોર્ટ સાઈઝનો ફોટો પાડવાનો છે. હવે જોઈએ છીએ પાસપોર્ટ સાઈઝનો ફોટો પાડવા દે છે કે નથી દેતી. હે હા ચલો ફટાફટથી આપણે પડાવી હોય ને પછી આપણે બધું કામકાજ કરીએ, બરોબર ને સિયા? હા સિયાબેનનો ફર્સ્ટ પાસપોર્ટ સાઈઝનો ફોટો જો કેવો લાગે છે કેજો કમેન્ટ્સ કરીને. અમારા બેનબા અને અમારા બેનબા રિહાણા જો અહીંયા હલવાણાથી. એમ ન હોય કંઈ, એ ન હોય કરવાનું કંઈ સિયા, એવું હોય કરવાનું? હે હાલો લઈ લો. વાગ્યા છે 3:30. અમારા બેનબા અહીંયા હવે બસ જાગી ચૂક્યા છે અને રમકડાનો ઢગલો કરીને રમે છે. હાલો સિયા આપણી ઓલી ઢીંગલી ક્યાં ઢીંગલી આપણી? જો આ છે ને સિયાની ફ્રેન્ડ છે, ખાસ ફ્રેન્ડ છે. કેમ? હા પછી જો આ ડકી. હા સિયા બોલતો કંઈક આપણે જો કંઈક કરીએ. હાલ તો આમાં શું છે? હા સિયા તોફાન નહીં કરવાના. હા સીધી ડોક જ પકડશો સિયા એની. હે જો મ્યાઉ. ઓહો જો અમારે એની ટોપી ખેરી નાખી છે. લઈ લે હાલ. હા તો કંઈ નહીં બસ સવારે આપણે ખરીદીના રાઉન્ડમાં ગયા હતા તો અત્યારે બીજો રાઉન્ડ છે. સવારે જે લઈ આવે બધું આમાં છે, અત્યારે લઈ આવશું. હજી આપણે બધું બાકી છે બતાવવાનું. તો બસ એ બધું આવી જાય પછી એકી સાથે તમારા લોકો સાથે આપણે શેર કરીશું. કારણ કે સાથે સાથે નવરાત્રિની સિયાબેનની પણ ખરીદી થઈ ગઈ છે. કેમ બોલી? સિયાબેનની નવરાત્રિની ખરીદી થતી એવી સાથે સાથે, એટલે કાંઈ ઉપાધિ છે જ નહીં આજે. તો અમારા નાના માતાજીની ખરીદી થઈ ગઈ ભેગી. રસ્તામાં દેખાય એટલે પછી અમારા આના તો હાથમાં તો નો રહે કંઈ. કેમ સિયા?
હા હું કઈ નહીં હવે ચા પાણી મૂક માથું દુખે માથું કંઈક ભાઈ રહે ચા પીએ તો કંઈક થોડું હળવું પડે ને પછી કંઈક આપણે ગામ બાજુ પ્રયાણ કરીએ કેમ સિયા 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 આવી તું અત્યારે ઈ કે ને પેલા આ બધા લોકો પૂછતા હોય છે કે પ્રજ્ઞાબેન તમારી બેડશીટની ખરીદી ને બધું ક્યાંથી હોય છે તો ફાઇનલી આજે હવે રિવીલ કરી દઈએ આપણે કારણ કે જ્યારે બેડ ઉપર નવી બેડશીટ પથરાણી હોય ત્યારે તમારામાંથી ક્વેશ્ચન આવ્યા વિનાનું ના રહ્યો હોય કે આ બેડશીટ ક્યાંથી લીધી છે તો બસ આપણે છે અહીંયા ગિરીશભાઈની શોપ છે કઈ જગ્યાએ છે એડ્રેસ પૂરું માંગનાથ રોડ રાધે માર્કેટ દુકાન નંબર 13-14 અંડરગ્રાઉન્ડ જુનાગઢ અને આપણું નામ લઈને આવશો એટલે કન્સેશન થોડું ઘણું જે થતું છે કરી આપશે અને બાકી આટલી તો જે આમનું છે ને કહીએ ને નાનું પણ નાકનું બચ્ચું છે પણ આવી રીતના આમ અંદર પછી અહીંયા ઉપર જે છે ત્યાં એ બધી ઘણી જગ્યાએ શોપ છે એમની આપણી પાસે તમામ બેડશીટની ભાઈ અનલિમિટેડ રેન્જ મળશે જેમ કે લાઇનિંગ ચેક્સ બ્રાન્ડેડ કોઈ પણ બેડશીટ કોઈ પણ પોસ્ટર કાર્ટૂનની અંદરથી માંડી કોઈ પણ તમને કોઈ પણ વસ્તુ મળી જશે જેમ કે ઇન્ટિરિયર ચોઇસનું બી કંઈ પણ પડદા ગાદલા સોફાનું પણ કામ કરવું હોય તો એ આપણે રૂબરૂ આવીને તમારી ઘરે વિઝિટ કરી જશું થેન્ક યુ બસ ચલો હવે બહારથી તમને શોપ બતાવી દો એટલે તમે લોકો ભૂલા ના પડો નહીતર પછી છે ને આમાં ડખા થઈ જશે અહીંયા છે રાજ હેન્ડલૂમ અહીંયા છે આપણી રાજશ્રી હેન્ડલૂમ તો આપણે રાજશ્રી હેન્ડલૂમમાં જવાનું છે અહીંયા હે હા તો બસ કચ્છી બેડશીટ પણ આપણે અહીંયાથી જ લીધી હતી ગામમાં ગયા હતા આપણે ગયા ખરીદી કરવા જોયું તમે આગળ હેન્ડલૂમની પણ ખરીદી કરી પણ હેન્ડલૂમ અત્યારે તમારા લોકો સાથે આપણે શેર નહીં કરીએ હેન્ડલૂમની જગ્યાએ આપણે જે માતાજીનો શિંગાર લીધો છે એ શેર કરવાનું છે સવારે જે ગયા હતા એ લઈ આવ્યા એ અને પ્લસમાં અત્યારે આપણે વાઘા દર વખતે બનાવીએ છીએ એની જગ્યાએ આ વખતે નવું કંઈક નક્કી કર્યું છે તો એ મુજબની આપણે સાડીઓ લીધી છે તો વાલી બતાવવા માંડો 1 by 1 આટલું અહીંયા ઢગલો કરી દીધો છે આ બધું જો હે ઈ શું સેટ આ બીજો પછી આ ત્રીજો અને આ ચોથો તમને આમાં 4 વસ્તુ દેખાતી હશે ને પણ એ શું કામે છે 2 આ નવરાત્રીની 2 પેલી નવરાત્રીની બરોબર ને તમને ખબર ક્યાં હા આ રહ્યો આ હા એવું ના હોય કઈ બાકી આ કંઈક પેલા લીધા છે કડા આ છે પાવડર આ છે કડા પછી આ કંઈક ઓક્સોડાઇઝનું બધી વસ્તુ લીધેલી છે આ છે ચાંદલા આ છે પેલું શું કહેવાય આને શું કહેવાય આઈબ્રોનું શું વાંચી બા દાંત કાઢે છે આપણે બોલીએ નહીં પણ અમારી લાઈન થોડીક છે આ કંઈ હા પછી આ નેલ પોલિશ છે આ પછી પેલો સિંગાર છે હે હા ચૈત્ર નવરાત્રીમાં લગભગ કોઈ વાઘા નો બદલાવતા હોય હા એટલે થોડા છે એવું ઓકે કઈ નહીં હવે મેન મુદ્દા ઉપર આવી જાવ ને આપણે એ સેફટી પિન આ બધું જોઈએ જ લીધું અહીંથી હાગમટે ભરાઈ દીધું કયું આ કંદોરા હે એક સિયાનો છે એમાંથી એવું છે અચ્છા હજી એ તમને શેર કરવાનું ભૂલાઈ ગયું સિયાબેન માટે પણ આપણે લઈ આવ્યા છીએ નવરાત્રીની ચણિયા ચોળી એ પણ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે અત્યારે નહીં હા કમેન્ટ એવી આવે છે કે તમારી પાસે નક્કી ખજાનો હોવો જોઈએ તો જ કે તમે લોકો હા એ લક્ષ્મીજી ભાગે જો આમ પિયાથી આગા ભાગે બસ વાઘા નથી પહેરાવાના માતાજીને એમની જગ્યાએ સાડી પહેરાવાની છે એટલે આ વખતે આપણે સાડી લીધી છે અને સાડીમાં એવું થશે કે આ છે ને કટલી મેચિંગ થશે બંને સાડીમાં અને આ થોડું અલગ થઈ જશે તો એ જે આપણે વાર છે ને યસ ચૈત્ર નવરાત્રી છે ત્યારે વળી કંઈક બીજું કરશું ત્યારે સાદી સાડી રાખશું કોટન ઉપરની કેવી કંઈક અને એવું કંઈક કરીશું હે ને બસ જોરદાર અત્યારે પછી હું કે
બહુ તકલીફ થાય એટલા માટે. એ તો જ્યારે સરકડિયા ને ગોલાધર શિંગાર થશે ત્યારે તમારા લોકો સાથે ઓલરેડી શેર થઈ જ જશે. અને હવે જે મેં કીધું એ નવરાત્રીની ચણિયા ચોળી છે, હેન્ડલૂમ છે, એ જોવું હોય તો આવતીકાલનો વિડીયો તમે ચૂકતા નહીં. આવતીકાલના વિડીયોમાં બહુ મસ્ત ખરીદી કરીને લાવ્યા છીએ અને એડ્રેસ બી શેર કર્યું છે, તો તમને આજના વિડીયોમાં મળી જશે. પણ શું ખરીદી કરી છે ને આવતીકાલના વિડીયોમાં. અને બીજી એક સરપ્રાઈઝ જે કીધી હતી તમને કે મોટી વસ્તુની ખરીદી કરી છે, જે દિવસે ફર્નિચરમાં બતાવી હતી ને ટીપોઈનો ઝૂલો, તો એ બતાવવાનું હજી બાકી છે. પણ હવે એમાં નવી ખરીદી કરી છે ને લાગી જાય ને પછી જ બતાવશું. સવારની શરૂઆત જેમ જાગ્યા પછી બ્રશ કર્યા પછી ચાથી થાય એવી રીતના સાંજનો એન્ડિંગ ઓરાથી થાય. જ્યારે ઓરાની સિઝન આવે ને ત્યારે તો બસ અહીંયા અમારે ઇન મીન ને તીન શેકેલી અને બાફેલી ઓરા ખાવા માટે બેસી ગયા છે ને વાગ્યા છે ઓલરેડી 9. કેમ વાલી? એકદમ મજામાં જ ને રોજ. તો ચલો આપણો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબ્બાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો. અને હા, આવતીકાલનો વિડીયો જોવાનું ચૂકતા નહીં, કારણ કે જે વસ્તુ આજે અમે સરપ્રાઈઝ રાખી છે આવતીકાલે ચોક્કસથી શેર કરીશું. કેમ વાલી? એકદમ બેડરૂમમાં જે સરપ્રાઈઝ છે એ, અને હારે સિયા બેબીની ચણિયા ચોળી ને હેન્ડલૂમ. બસ આટલી વસ્તુ શેર થશે.